રાજકોટમાં મેકડોનાલ્ડ્સની ગંભીર બેદરકારી સામે આવી છે। વેજની જગ્યાએ નોનવેજ બર્ગર આપી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાયો છે। ગ્રાહકે 6 વેજ બર્ગર મંગાવ્યા હતા, પરંતુ નોનવેજ પહોંચી ગયા। 4 વેજ બર્ગર આપવામાં આવ્યા, 2 નોનવેજ બર્ગર નીકળ્યાનો દાવો કરાઈ રહ્યો છે। ભૂલથી નોનવેજ બર્ગર પરિવારના વ્યક્તિએ ખાઈ પણ લીધો। પરિવારને ધર્મભ્રષ્ટ થયાની લાગણી અનુભવાઈ રહી છે। મેકડોનાલ્ડના લાયઝનિંગ ઓફિસરનું નિવેદન છે કે અમારા લેવલે અમે તપાસ કરી રહ્યા છીએ, જવાબદાર સ્ટાફ સામે કાર્યવાહી કરવામાં આવશે, અમારાથી ભૂલ થઈ તેની માફી માંગે છે। બિપિન પોપટ દ્વારા આ કહેવામાં આવ્યું છે। તો મેકડોનાલ્ડ્સની આ ગંભીર બેદરકારી, બર્ગર વેજ મંગાવવામાં આવ્યા હતા અને આપી દેવામાં આવ્યા નોનવેજ બર્ગર, અને તેમાંથી પરિવારના એક વ્યક્તિએ નોનવેજ બર્ગર ખાઈ પણ લીધું। આ દિવસે મેચ ને એવું બધું હતું, મેચ જોતા હતા, પછી સાંજનું જમવાનું ઓર્ડર કર્યું સ્વિગી મારફતે। મેકડોનાલ્ડ્સમાંથી 6 બર્ગર મંગાવ્યા વેજ, તેમાંથી સ્વિગી મારફતે ડિલિવરી થઈ 9:15ની આજુબાજુ। પછી જમતા હતા ત્યારે વેજ બર્ગર 4 વેજ બર્ગર હતા ને 2 નોનવેજ બર્ગર નીકળ્યા। ફેમિલી સાથે જમવા બેઠા હતા, એમાંથી 2 ચિકન ખવાઈ ગયેલું। ત્યારબાદ ખબર પડી કે આમાં રેડ કલરનો કાગળ આપેલો હતો, એટલે જોયું, ચેક કર્યું, એટલે ખબર પડી કે આ ચિકન છે। નાખ્યો તો વેજનો ઓર્ડર, 2 ચિકન આવ્યા, 4 વેજ આવ્યા, એટલે એક ખવાઈ ગયું। પછી ખબર પડી કે આમાં 1 ચિકન આવી ગયેલું છે। તેથી કરીને પછી 1 ચિકનનું બર્ગર લઈને અમે મેકડોનાલ્ડ્સની કંપનીએ ગયા। ત્યાંના મેનેજરે 1.5-2 કલાક બેસાડ્યા અને કોઈ સરખો જવાબ ન આપ્યો। પછી સ્વીકાર્યું કે અમારી જ ભૂલ છે, અમારા સ્ટાફથી જ ઝાઝા ઓર્ડર હતા, એના કારણે બનાવ બની ગયેલો છે, માફી માંગીને એવું બધું કર્યું। તો એ બાબતે કંપનીવાળાએ બહુ વધુ પડતો કામનો ભરાવો હોય, રસ હોય, ઓર્ડર હોય, અને જેના કારણે આવી ભૂલ થઈ ગઈ છે એ માફી માંગેલ છે। પરંતુ આ કારણે મારા ક્લાયન્ટ કે જે વર્ષોથી એકમાત્ર વેજીટેરિયન હોય અને એને ચિકન ખાઈ લીધું છે અને એની આસ્થા સાથે અને એ બાબતે એને જે લાગણી દુભાણી છે તે બાબતે મારી સલાહ લીધેલી છે, અને તે માટે ભવિષ્યમાં કાનૂની સલાહ મળીએ મારા ક્લાયન્ટ મેકડોનાલ્ડ સામે અને લાગતા વળગતા દરેક વ્યક્તિઓ સામે કન્ઝ્યુમર રાહે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જવાના છે। પ્રશ્ન એવો બન્યો હોય તો જ કમ્પ્લેન કરે, કોઈ ખોટું એવું ન કરતા હોય, પણ અમારા લેવલે અમે પણ શું છે કે આ પરિસ્થિતિ એ બાબતે અમે જાંચ કરી રહ્યા છીએ અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ। આની અંદર મેકડોનાલ્ડની અંદર જે તે વખતે કે રોજબરોજની અંદર એટલો બધો ઓર્ડર આવતો હોય છે, આમ પબ્લિક પણ આવતી હોય છે, ગ્રાહકો આવતા હોય, કસ્ટમર પ્લસ ઓનલાઈન સ્વિગી ઝોમેટોના ઓર્ડરથી પણ આવતું હોય છે। તેને કારણે અમે શું છે કે કાંઈ બાય મિસ્ટેક થઈ ગયું હોય, અમારે જે સ્ટાફ છે એનેથી ભૂલ થઈ ગઈ હોય, કોઈ પણ બીનો કોઈ એવો ઈરાદો નથી હોતો ધર્મ ભ્રષ્ટ કરવાનો કે કોઈને દિલને હાર્ટ ઠેસ પહોંચાડવાનો, થઈ ગયું હશે, સોરી, અમે ભૂલ થઈ છે એમ સ્વીકારી છીએ।